हेलो जय माताजी गुड मॉर्निंग। सवार में આપણે આવી ગયા છીએ માયાપુરીની અંદર। તો માયાપુરીની અંદર આવેલું આ સુંદર સરસ મંદિર જે કપાલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। આમ શિવજીને સમર્પિત મંદિર છે। આ મંદિરનો ગેટ સામે દેખાય તે મંદિરનો ગેટ છે। આ મંદિરના તમિલનાડુની અંદર ચેન્નઈ આવેલું આ તમિલનાડુનું મંદિર છે। આ મંદિરના ગેટ ખૂબ જ મોટા વિશાળ હોય છે। તો આપણે ચંપલ અહીંયા કાઢી દઈએ અને અંદર જવાનું છે આપણે। તો આ અંદર એન્ટ્રી ગેટ છે આપણો, ખૂબ જ મોટો। તમને એવું લાગતું હશે કદાચ આ મંદિર હશે, મંદિરનો એ ગેટ હતો। હવે મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ ગેટની અંદરથી। તો અહીંયા સેફટી માટે મશીનમાં ગોઠવેલું છે, તો અહીંથી પાસ થઈ ગયા આપણે। આ મંદિરના ગર્ભગૃહની અંદરનું તો સીન તો તમને નહીં બતાવી શકીએ, કારણ કે અહીંયા ફોટોગ્રાફી મનાય છે। તો સામે દેખાય તે મંદિરો છે અને અહીંયા અંદર ગર્ભગૃહની અંદર બ્લેક પથ્થર એટલે કાળા પથ્થરથી જે અંદર બનાવેલું છે અને બહારથી આપ જોઈ શકો છો સુંદર મોટું ગ્રાઉન્ડ છે અને મંદિર છે। ઘણા વિઝિટરો બધા આવે છે અહીંયા। તો આ ટાઈપના પથ્થર અંદર લાગેલા હોય છે। આ ખૂબ જ વિશાળ મંદિર છે। જો અંદરની કોતરકામની મૂર્તિઓથી જડેલું સુંદર મંદિર છે। આ ટાઈપના મંદિર હોય છે, ઉપરથી લંબચોરસ ને આ દ્રવિડ શૈલીમાં બનાવેલા મંદિરો છે બધા અને ખૂબ જ સરસ વિશાળ મૂર્તિઓથી જડેલા હોય છે મંદિરો બધા। આ જે જગ્યા દેખાય છે એ ખૂબ જ સુંદર પેઇન્ટિંગ કરેલું છે। આ મહાપ્રસાદ લેવા માટેની જગ્યા છે। નીચે અહીંયા બેસી બધા મહાપ્રસાદ લેતા હોય છે। જો આપ જમવાના ટાઈમે આવો તો અહીંયા મહાપ્રસાદ તો મળી જાય છે આપણને। તો આ એ સરસ મજાની જગ્યા છે। અહીંયા બધા ભક્તો આવે તો મહાપ્રસાદ પણ આપવામાં આવે છે। અને બીજી એક અનોખી મજા છે કે અહીંયા મંદિરોમાં તે દર્શન કરવા જાવ તો ત્યાં ફૂલો વડે ભગવાનની પૂજા થતી હોય છે। કોઈ જાતની પ્રસાદનું કોઈ વિતરણ અહીંયા થતું નથી। બહાર જશો તો પણ પ્રસાદનું ક્યાં જોવા મળે, જ્યારે આપણી અહીંયા ગુજરાતની અંદર ઠેર ઠેર પ્રસાદના ઢગલા મંદિરો બહાર વેચાણ માટે મૂકેલા હોય છે। અહીંયા એવું કંઈ નથી। અને આ પાછળ મંદિરની પાછળ સુંદર સરસ તળાવ આવેલું છે। અહીંયા ઘણા ભક્તો સ્નાન કરી અને પછી દર્શન કરવા માટે આવે છે। આ વિજયભાઈ, મુકેશભાઈ, સંજયસિંહ, આ બધા મિત્રો જોડે છીએ અમે। બહારથી જ આ તળાવને નિહાળી રહ્યા છીએ। મંદિરની પાછળની સાઈડે ઊભા છીએ અમે। તો પાછળ સુંદર સરસ મજાનું વાતાવરણ આવેલું છે। તો અહીંયા મજા આવી ગઈ અમને બધાને। અંદરની સાઈડથી આ ગેટનું દર્શન બતાવી રહ્યા છે મેં। જો આપ તમિલનાડુમાં લખેલું છે, શું લખ્યું છે આપણને કંઈ ખબર પડતી નથી, પણ કપાલેશ્વર મહાદેવનું મંદિરનું ગેટ છે અહીંયા। ઓકે, તો આપણે આ ગેટ કેટલો સુંદર વિશેષ મોટો છે। બીજું કે અંદરની સાઈડ જો આ પાછા મંદિરો કેવા સરસ છે। અને મંદિર લેફ્ટ સાઈડ ઉપરથી ઊભા રહીએ અમે આ મંદિરનું છે ઉતારી જો આ ટાઈપના ઉપરથી લંબચોરસ ટાઈપના મંદિરો એ બનાવવામાં આવે છે। જો આ ટાઈપના કાળા પથ્થરોનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો ચલો, તમને આ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં અવશ્ય જણાવજો, બરાબર છે। અને મારો વિડીયો ગમ્યો તો ઘણા બધા મિત્રોને શેર કરી દેજો, લાઈક તો અવશ્ય કરી દેજો। અને ફરીથી મળીશું આપણે આવનારા વિડીયો સાથે। તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો, જય માતાજી, મળીશું આવા ફરી વિડીયોમાં। તો જય માતાજી, જય કપાલેશ્વર મહાદેવ, બાય બાય।